દીપાલી ઠક્કર। આજના વિડીયોમાં ચેસ ઓલિમ્પિયાડમાં ભારતની સ્વર્ણિમ યુવા પેઢીની વિરાટ સિદ્ધિ વિશે જણાવું છું। બુદ્ધિ ક્ષમતાની સાથે સાથે સતર્કતા અને એકાગ્રતાની ખરી કસોટી કરનારી ચેસની રમતમાં દર 2 વર્ષે યોજાતા ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે ઓપન અને મહિલા વિભાગમાં ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીતીને દુનિયાભરમાં ડંકો વગાડી દીધો છે। ડી ગુનેશની સાથે આર પ્રજ્ઞાનંદા, અર્જુન એરિગેસી, વિદિત ગુજરાતી અને પેન્ટલા હરિકૃષ્ણએ ચેસ ઓલિમ્પિયાડમાં આગવું પ્રભુત્વ જમાવતા એક પણ મુકાબલો ગુમાવ્યા વિના જીત હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે। વિશ્વના 195 દેશોની 197 ટીમો વચ્ચે ખેલાયેલી ઓપન વિભાગની સ્પર્ધામાં ભારતને તમામ ખેલાડીઓના કુલ ઇએલઓ રેટિંગના આધારે અમેરિકા પછી બીજો નંબર આપવામાં આવ્યો હતો। ગુનેશે 5 કલાકથી વધુના મુકાબલામાં ચીનના ખેલાડીને હરાવીને ભારતને યાદગાર જીત અપાવી હતી। ભારતની મહિલા ટીમમાં ડી હરિકા ટોપ બોર્ડ પર રમી હતી, જ્યારે તે પછી અનુક્રમે આર વૈશાલી, હિલા દેશમુખ, વિદિત અગ્રવાલ અને તાનિયા અગ્રવાલનો સમાવેશ થતો હતો। બસ, થેન્ક યુ।